જય માતાજી મિત્રો, આજનો આપણો વિડીયો ખાસ મીડિયાવાળા માટે કે ભાઈ જ્યારથી ઠાકોર સમાજનું અલગ બંધારણ બનાવવામાં આવ્યું ત્યારના આ લોકો ખાઈ પીને વાહે પડી જાય છે. કેવી રીતે કે કોઈ સારા વ્યક્તિએ નાની મોટી ભૂલ કરી હોય તો આ લોકો કેવું કરે છે, ગબ્બર ઠાકોર આમ બોલ્યા, વિક્રમ ઠાકોર આજે આમ બોલ્યા, પેલો આમ બોલ્યો, ફલાણો આમ બોલ્યો, આવું કઈ કઈને સમાજમાં વિખવાદ પેદા કરે છે. વાત હોય નાની અને કરી દે મોટી અને સમાજના છોકરાઓને અવળા ચડાવી રહ્યા છે. તો ભાઈ મીડિયાવાળાને મારે ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ માપમાં રહીજો. રહી વાત બંધારણની, તો બંધારણનું 99.99% પાલન થઈ જ રહ્યું છે, બરોબર. અને અમારી સમાજ છે, અમારે શું કરવું એ અમે જોઈશું, બરોબર. એટલે મીડિયાવાળાને ખાસ કહેવાનું કે ભાઈ ખોટી કોઈ આવી પોસ્ટ કરશો નહીં, અને કોઈનાથી ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલ જ ચમ તમે બતાવો છો. ગબ્બર ઠાકોર જે ગરીબોને 3 ઘર બનાવતા હતા, ચમ એ ના બતાવ્યા કોઈ દિવસ કે ભાઈ આજે આ ભાઈ આ ઘર બનાવી રહ્યા છે ગરીબના. વિક્રમ ઠાકોરે કોઈ સારું કામ કર્યું હોય તો ચમ કોઈ કહેતું નહીં કે ભાઈ વિક્રમ ઠાકોરે આ કર્યું પેલું કર્યું. બસ નાની વાત હોય એટલે લઈને ભાઈ કે આમ બોલ્યા, સમાજમાં આમ ભાગ પાડવાનો ટ્રાય કર્યો, સમાજના છોકરાઓને આમ ઉશ્કેર્યા. તો ભાઈ આવું ના કરો, મહેરબાની કરીને સમાજના છોકરાઓને અવળી દિશા તરફ ના દોરો. અને જેટલા પણ મારા ઠાકોર ભાઈઓ છે બધાને કહેવાનું કે ભાઈ વિડીયો જોઈને કોઈ ઉશ્કેરણીમાં ના આવી જશો, બરોબર. અને બધા ભેગા રહેજો. કોઈનાથી નાની મોટી ભૂલ થઈ જાય તો જતું કરવાની ભાવના રાખજો. જય માતાજી.